સેક્શન બીની શરૂઆત કરીએ. સૌથી પહેલું છે રાઇટ હુ સેડ ટુ હુમ, મતલબ કે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. આમાં મેં તમને બાજુમાં ખાલી જવાબો આપેલા જ છે, તો ડાયરેક્ટ ખાલી આપણે જવાબો જોઈશું. પહેલામાં જવાબ આવે છે અશોકભાઈ ટુ ડૉક્ટર શર્મા. બીજામાં જવાબ આવે છે એડી ટુ હિમ સેલ્ફ, એડી પોતાની જાતને જ કહે છે. ત્રીજામાં જવાબ આવશે ડૉક્ટર શર્મા ટુ સોનિયા. ચોથામાં જવાબ આવશે સોનિયા ટુ ડૉક્ટર શર્મા. પાંચમામાં છે શન્નો ટુ એડી. છઠ્ઠામાં જવાબ આવશે મોહન ટુ ઓડિયન્સ. મોહન કોને કહે છે? ઓડિયન્સને. કઈ જગ્યાએ? એટ ધ એવોર્ડ સેરેમની, જ્યાં એવોર્ડ ચાલતો હતો ત્યાં એ બોલે છે કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. ચલો આગળ જોઈએ. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ. આ કોણ બોલે છે? તો એક ફેમિલી મેમ્બર બોલે છે, ટુ મોહન. બીજું પણ છે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ પણ ફેમિલી મેમ્બર બોલે છે. કોને બોલે છે? મોહનને. અને નવમામાં યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. આ પણ વાક્ય એક ફેમિલી મેમ્બર બોલે છે, મોહનને. ચલો હવે આગળનું જોઈએ. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. આ વાક્ય કોણ બોલે છે? મોહન બોલે છે પોતાની જાતને. વાય આર યુ સિટિંગ અલોન ટુડે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. આ કોણ બોલે છે? ગોવિંદા ટુ અબુ ખાન. 12માં આઈ એમ શ્યોર ચાંદની વિલ અકંપની. આ વાક્ય પણ કોણ બોલે છે? ગોવિંદા બોલે છે ટુ અબુ ખાન. 13માં હે અબુ ચાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી. આ પણ ગોવિંદા બોલે છે અબુ ખાનને. અને 14માં પણ આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ. એ વાળું વાક્ય પણ ગોવિંદા બોલે છે અબુ ખાનને. 11માં 12માં 13માં 14માં બધામાં ગોવિંદા ટુ અબુ ખાન. આગળનું જોઈએ આપણે. વેન મીરા હર્ડ અબાઉટ હર ગ્રાન્ડફાધર્સ સડન ડેથ શી વોઝ ઇન ટીયર્સ. બીજું જોઈએ. માય ગ્રાન્ડફાધર લોસ્ટ ઓલ હિઝ ટીથ ડ્યુ ટુ કેવિટી. નાઉ હી યુઝીસ અ ડેન્ચર ફોર ચુઈંગ. રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ. અને બીજામાં શું આવશે? બીમિંગ. આગળનું જોઈ લઈએ. ચોથામાં આવશે ધેર વોઝ અ કરફ્યુ ઇન ધ સિટી ધેર વોઝ ઓલ સ્ટીલનેસ અરાઉન્ડ. પાંચમું જોઈએ. સમ લેઝી સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબિશ એટ પબ્લિક પ્લેસીસ. ઓકે આગળનો ફકરો જોઈએ. વોટ વોઝ શાલ્મી થિંકિંગ અબાઉટ. શાલ્મી શેના વિશે વિચારતી હતી? તો અહીંયા જવાબ ઉપર આપેલો છે. તમારે જવાબમાં લખવાનું છે શાલ્મી વોઝ થિંકિંગ અબાઉટ ધ ઓલ્ડ સ્કૂલ. શાલ્મી વોઝ થિંકિંગ અબાઉટ ધ ઓલ્ડ સ્કૂલ. બીજો સવાલ જોઈએ. ડીડ શાલ્મી સ્ટડી ઓન સન્ડે. શું શાલ્મી સન્ડે સ્ટડી કરતી હતી? તો જવાબમાં તમારે લખવાનું છે નો. જવાબમાં શું આવશે? નો, શાલ્મી ડીડ નોટ સ્ટડી ઓન સન્ડેઝ. આગળનું જોઈએ. ડીડ શાલ્મી સ્ટડી વિથ અધર ચિલ્ડ્રન ફ્રોમ ધ હોલ નેબરહુડ. તો આમાં પણ જવાબ આવશે નો. નો, શાલ્મી ડીડ નોટ સ્ટડી વિથ અધર ચિલ્ડ્રન ફ્રોમ ધ હોલ નેબરહુડ. આવશે ત્રીજાનો જવાબ. ચોથાનું જોઈએ. વેર વોઝ શાલ્મી સ્કૂલ. શાલ્મીની સ્કૂલ ક્યાં હતી? તો જવાબ તમારે લખવાનો છે શાલ્મી સ્કૂલ વોઝ. શાલ્મી સ્કૂલ વોઝ. આગળ જવાબ આપેલો છે શાલ્મીઝ સ્કૂલ વોઝ રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ. રાઇટ નેક્સ્ટ ટુ હર બેડરૂમ. ઓકે ચલો આગળનું જોઈએ. વાય ઇઝ ઇટ ફની ટુ સી ધ ક્રેબ્સ મૂવિંગ અક્રોસ. આનો જવાબ મેં ડાયરેક્ટ આપી દીધેલો છે. તમારે લખવાનો છે બિકોઝ ધે ડોન્ટ વોક સ્ટ્રેટ ધે વોક સાઇડવેઝ. હાઉ મેની લેગ્સ ડુ ક્રેબ્સ હેવ. તો જવાબમાં લખવાનું છે ક્રેબ્સ હેવ 8 legs. ક્રેબ્સ હેવ 8 legs. ત્રીજું. સપોઝ અ ક્રેબ્સ હેડ ઇઝ ઇન ઈસ્ટ વિચ ડાયરેક્શન વિલ ઇટ મૂવ ઇન ટુ. તો જવાબમાં લખવાનું છે વેન. જવાબમાં શું લખશો? વેન અ ક્રેબ્સ હેડ ઇઝ ઇન ઈસ્ટ. અ ક્રેબ્સ હેડ ઇઝ ઇન ઈસ્ટ ઇટ વિલ મૂવ ઇન ટુ નોર્થ સાઉથ ડાયરેક્શન. આખો જવાબ ફરીથી લખું છું. વેન અ ક્રેબ્સ હેડ ઇઝ ઇન ઈસ્ટ ઇટ વિલ મૂવ ઇન ટુ નોર્થ સાઉથ ડાયરેક્શન. ઓકે ચલો હવે છેલ્લો સવાલ જોઈએ. છેલ્લા સવાલમાં આપેલું છે વિચ વર્ડ ઇન ધ ટેક્સ્ટ મીન્સ સ્પીડીલી. તો આનો જવાબ આવશે વર્ડ ક્વિકલી. કયો આવશે? વર્ડ ક્વિકલી
ઇન ધ ટેક્સ્ટ મીન્સ સ્પીડીલી. ફરીથી રિપીટ કરું છું, વર્ડ ક્વિકલી ઇન ધ ટેક્સ્ટ મીન્સ સ્પીડીલી. હવે આના પછીનો ફકરો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.